ચેનલને સબસ્ક્રાઈબર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના સર્વોત્તમ સેવક, મિત્ર, સચિવ અને ભક્ત એટલે શ્રી હનુમાન. ભારતીય જન્માષ્ટમીમાં જે રીતે પ્રભુ શ્રી રામની પૂજા થાય છે, બરોબર તેવી જ રીતે તેમના પ્રિય સેવક હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે. શ્રી હનુમાનજીને રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે, તો જન દેવતા પણ ગણવામાં આવે છે. ગોસ્વામી તુલસીદાસ તો હનુમાનજી માટે કહે છે કે અતુલિત બલ બલધામા હેમ શેલા દહ દેહી અનુજન કુશાનું જ્ઞાતિ નામ ગ્રહણમ સંકલ ગુણ નિદાનમ વાન રાણમ ધીસ રઘુપતિ પ્રિય ભક્ત વાદ જીત નનામી એટલે કે અતુલ બલના ધામ, સોનાનો પર્વત સમાન ક્રાંતિયુગ શરીરવાળા દૈત્યરૂપી વન માટે અગ્નિરૂપ અગણ્ય સંપૂર્ણ ગુણોનું નિદાન, વાનરોના સ્વામી શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીને હું પ્રણામ કરું છું. શ્રી હનુમાનજી અતુલ બલના સ્વામી હતા. તેમનો અંગ વ્રજ સમાન શક્તિશાળી હતા, માટે જ તેમને વગનું નામ મૂળ છે. તે બોલચાલમાં પાછળથી બજરંગબલી બની ગયું. જો કોઈ તમને વિશ્રામ કરવાનું કહે તો તે કહે છે કે મેં શ્રમ જ કર્યો ક્યાં છે, તો હું વિશ્રામ કરું. માટે જે તેમના ચિત્રો જેમ વ્યાયામ શાળામાં ભક્તિભાવપૂર્વક લગાડવામાં આવે છે, એટલી જ શ્રદ્ધાથી પ્રત્યેક શાળાઓમાં પણ લગાવવા જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના આવી જ હતી. સ્વામી વિવેકાનંદજીને હરેક યુવાનને શ્રી હનુમાનજીને પોતાના આદર્શ માની તેમના સમાન બ્રહ્મચારી બનવાનો ઉપદેશ આપતા હતા. તેઓ જ્યારે હનુમાનજી વિશે વાત કરતા ત્યારે તેમના ચહેરા પર એક અલગ ક્રાંતિ ઉભરી આવતી હતી. સ્વામીજી કહેતા કે દેશના ખૂણે ખૂણે મહાવીર હનુમાનજીની પૂજા શરૂ કરાવો. દુર્બળ લોકોને આ મહાવીરનું ઉદાહરણ રજૂ કરી બળવાન બનાવો. જે શરીરમાં શક્તિ નથી હોતી, હૃદયમાં સાહસ નથી હોતું, તે શરીર પૂજા શરૂ કરાવો. દુર્લભ લોકો આ મહાવીરનું ઉદાહરણ રજૂ કરી બળવાન બનાવો. જે શરીરમાં શક્તિ નથી હોતી, હૃદયમાં સાહસ નથી હોતું, તે શરીર નકામું છે. માટે જ મારી ઈચ્છા છે કે ભારતના ઘરે ઘરમાં હનુમાનજીની પૂજા શરૂ થાય. એક દિવસ હું અનુયાયી એ પૂછ્યું, હાલના સમયે આપણો આદર્શ કોને ગણાવાય? સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો, મહાવીર હનુમાનના ચારિત્ર્યને જ આપણે આદર્શ બનાવવા પડશે. જુઓ, તેઓ શ્રીરામની આજ્ઞાથી સાગર પાર કરી ગયા. જીવન મૃત્યુનો તેમનો ભય જ ન હતો. મહાન જીતેન્દ્રી, મહાન બુદ્ધિમાન, મહાન સેવાભાવ દર્શના ગુણ આપણે તમામ આપણા જીવનમાં ઉતારવા જોઈએ. સ્વામી વિવેકાનંદજી ખૂબ જ ઈચ્છા હતી કે બંગાળમાં હનુમાનજીની ઉપાસના પ્રચલિત થાય. માટે તેમના સાથીઓને મઠમાં શ્રીરામની કીર્તન પહેલા મહાવીર બજરંગ બલીના આરાધનાનો નિયમ બનાવ્યો હતો. ધર્મશાળામાં આત્મજ્ઞાનની સાધના માટે 3 ગુણો અનિવાર્ય ગણવાય છે: બળ, બુદ્ધિ અને વિદ્યા. જો આમાંથી કોઈ પણ એક ગુણની પણ કમી હોય તો સાધનાનો ઉદ્દેશ સફળ થઈ શકતો નથી. સૌપ્રથમ તો સાધના માટે બળ જરૂરી છે, કારણ કે નિર્બળ અને કાયર વ્યક્તિ ક્યારે સાધના કરી શકે નહીં. બીજું, સાધકમાં બુદ્ધિ અને વિચાર શક્તિ હોવી જોઈએ. તેના વગર સાધકમાં સાધનાની પાત્રતા વિકસિત થઈ નથી. ત્રીજું અનિવાર્ય ગુણ વિદ્યા છે, કારણ કે વિદ્યાવાન વ્યક્તિ જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. હનુમાનજીના જીવનમાં આ 3 ગુણોનું અદ્ભુત સમન્વય જોવા મળે છે. આ જ ગુણોના બળે તેઓ જીવનની પ્રત્યેક કસોટી પર ખરા ઉતર્યા છે. પ્રભુ શ્રીરામની કથામાં હનુમાનજીનું ચરિત્ર ખૂબ જ શક્તિશાળી છે. પ્રભુ શ્રીરામના આદર્શોનું મૂર્ત રૂપ આપવામાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. રામાયણના સુંદરકાંડની કથા સૌથી અલગ છે.
સંપૂર્ણ રામાયણમાં શ્રીરામના ગુણો અને પુરુષાર્થને દર્શાવે છે, જ્યારે સુંદરકાંડ એક પાત્ર એવા અધ્યયન છે જે માત્ર હનુમાનજીની શક્તિ અને વિજયનો કાંડ છે. ગજબનું સંવાદ કૌશલ્ય. હનુમાનજીમાં ગજબનું સંવાદ કૌશલ્ય છે. જ્યારે તે અશોક વાટિકામાં પ્રથમવાર માતા સીતા સમક્ષ હાજર થાય છે, ત્યારે તે તેમના સંવાદ કૌશલ્યથી માતા સીતાને માત્ર ભયમુક્ત કરે છે, બલ્કિ તેમનો એવો વિશ્વાસ પણ અપાવે છે કે શ્રીરામના દૂત છે. કચી કે કવચ સંપ્રેમ સુની ઉપજા મન વિશ્વાસીના મન કર્મ વચન વહ કૃપા સિંધુ કરદાસા. આ કૌશલ્ય આજના યુવાનોને શીખવા જેવું જ છે. વિનમ્રતાથી સમગ્ર કાર્ય સુગમતાપૂર્વક કરી શકાય છે. તેવી જ રીતે લંકા જતા પહેલાં સમુદ્ર પાર કરતા દેવતાઓના કહેવાથી સુરક્ષા રાક્ષસી તેમની પરીક્ષા લે છે, ત્યારે પોતાનો પરિચય અતિશય વિનમ્રતાથી આપે રાક્ષસીનું દિલ પણ જીતી લે છે. તે શ્રી હનુમાનજીની બુદ્ધિ, કૌશલ્ય અને વિનમ્રતાને જોઈ દગ રહી જાય છે અને તેમના કાર્યમાં સફળ થવાના આશીર્વાદ આપી તેમને વિદાય આપે છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે માત્ર સામર્થ્ય થકી જ જીત નથી મળી. વિનમ્રતા સમગ્ર કાર્યને સુગમતાપૂર્વક કરી શકાય છે. જીવનમાં આદર્શો સાથે ક્યારેક સમાધાન ન કરો. મહાવીર હનુમાનજીએ પોતાના જીવનમાં આદર્શો સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. લંકામાં રાવણના ઉપવનમાં હનુમાનજી અને મેઘનાદ વચ્ચે યુદ્ધના મેઘનાદ જ્યારે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે, ત્યારે જો હનુમાનજી ઈચ્છતા તો તેને તોડ કાઢી શકતા હતા, પરંતુ તેઓ એવું ન કર્યું, કારણ કે તેઓ બ્રહ્માજીનું મહત્વ ઓછું કરવા માંગતા ન હતા. એના માટે તેઓ બ્રહ્માસ્ત્રનો પ્રહાર પણ સહી લીધો. અવસર અનુકૂળ પ્રદર્શન. ભાવનાનો સેતુ. હનુમાનજી આપણને ભાવનાનું સંતુલન રાખવાનું શીખવે છે. તેમનું વ્યક્તિત્વ આત્મમુગ્ધથી કૌશલ્ય દૂર કરે છે. માતા સીતાના સમાચાર લઈ સકુશળ પાછા શ્રીરામ પાસે પહોંચે છે, ત્યારે તેઓ પોતાના પરાક્રમની કોઈ પણ વાત શ્રીરામ સમક્ષ ન કરી. ત્યારે શ્રીરામે તેઓને પૂછ્યું, હનુમાનજી, ત્રિભુવન વિજય રાવણને લંકાને તમે કેવી રીતે બાળી? ત્યારે તેઓ જવાબ આપે કે સ્વસપ્તવ પ્રતાપ રઘુરાય. હનુમાનજીનો આવો જવાબ સાંભળી ભગવાન શ્રીરામ આત્મમુક્તા વિહીન વ્યક્તિત્વ પર અભિભૂત થઈ જાય છે. હનુમાનજીના જીવનનો એક મંત્ર હતો. ભારતીય દર્શનમાં સેવાભાવનો આધ્યાત્મિક મહત્વમાં આપવામાં આવે છે. આ સેવાભાવ જ આપણને નિષ્કર્મ કર્મ માટે પ્રેરિત કરે છે. અષ્ટ ચિરંજીવીઓમાંથી એક મહાબલી હનુમાન પોતાના એક સદગુણોને કારણે દેવરૂપે પૂજાય છે. ભગવાન શ્રીરામ ખુદ કહે છે, જ્યારે લોક પર કોઈ આપત્તિ આવે છે ત્યારે તે મારી પ્રાર્થના કરે છે, પરંતુ મારા પર જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે હું તેનું નિવારણ માટે પવનપુત્રને યાદ કરું છું. હનુમાનજીના જીવનનો એક મંત્ર હતો, રામ કાજ કિંતુ બિનુ મોહી કહા વિશ્રામ. આપણે સૌએ પણ ભારત માતાના સેવક બનવાનું છે. જે રીતે હનુમાનજીનું શ્રીરામના ભક્ત છે, તેવી જ રીતે આપણે સૌએ પણ ભારત માતાના સેવક બનવાનું છે. આજે જ માત્ર ભારત સહિત સમગ્ર વિશ્વ મહામારી, યુદ્ધ, મોંઘવારીથી ત્રાહી છે, ત્યારે સંકટના આ સમયમાં દેશના યુવાનોની જવાબદારી અનેક ગણી વધી જાય છે. સંકટના આ સમયે સમાજ વિશ્વની રક્ષા માટે શ્રી હનુમાનજીની જેમ આપણને પણ આપણા દાયિત્વની નિષ્ઠાપૂર્વક નિવહન કરવું પડશે. યુવા શક્તિને ભગવાન શ્રીરામ હનુમાનજીની પૂજા સાથે તેમના ચરિત્રને પણ આત્મસાત કરવાનું છે.
જેથી ભારતને ઉચ્ચતમ નૈતિક મૂલ્યોવાળા દેશની સાથે સાથે કૌશલ્યયુક્ત પણ બનાવી શકાય. વિશ્વના અનેક દેશોમાં પૂજાય છે. શ્રી હનુમાન વિશ્વના અનેક દેશો જેવા કે થાઈલેન્ડ, બર્મા, કંબોડિયા, કાઓસ, મલેશિયા તથા ઇન્ડોનેશિયાના લોકો હનુમાનજીની વિધિવત પૂજા કરી છે. અહીં હનુમાનજી ભગવાન શ્રી રામના સંદેશાવાહક દૂત તરીકે જાણીતા છે. થાઈલેન્ડ, કંબોડિયા, લાઓસ તથા ઇન્ડોનેશિયામાં રામલીલા અને હનુમંત ચરિત્રને નૃત્ય અને નાટકના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યાં પણ હનુમાનજીને વાનરરૂપી ઓજસ્વી તથા તેજસ્વી સૈનિક રૂપે દર્શાવાય છે. ભારતની જેમ પણ મોરેશિયામાં પણ હનુમાનજીના મંદિરો છે અને અહીંના દરેક હિન્દુ ઘર પર હનુમાનજીની છબીવાળા ભગવા ધ્વજ જોવા મળવો સામાન્ય છે. કંબોડિયાના અંકોર, ઇન્ડોનેશિયાના પ્રાભાજન તથા થાઈલેન્ડના શાહી બૌદ્ધ મંદિરની દિવાલો પર હનુમાનજીના ચિત્રો ચિતરાયેલા જોવા મળે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ હનુમાનજીના ભક્ત હતા. તે હંમેશા પોતાના ખિસ્સામાં હનુમાનજીની પ્રતિમા રાખે છે. ડર્બનના ચેટર્જી વર્માના હનુમાનજીની 15 ફૂટ ઊંચી પ્રતિમા પ્રસ્થાપિત છે. આ સિવાય પણ વિશ્વના અનેક દેશોમાં હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળી જાય છે. રામાયણમાં રામે સીતાની શોધનું કપરું કામ હનુમાનજીને સોંપ્યું હતું. તે તેમણે બેખૂબી નિભાવ્યું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી જ્યારે પણ રાવણના ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગડમંથરમાં પડેલા રામે સુગ્રીવના અભિપ્રાયનો ઉવીખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભક્ત તરીકે જ નહોતા નિહાળતા, તેનામાં રહેલા માણસને પારખવાની અદ્ભુત શક્તિને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટિકામાં આત્મહત્યાના માર્ગ જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિધાન જ નહીં, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઈ પણ કાર્ય બુદ્ધિપૂર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલા હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્વના કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. જય શ્રી રામ.